બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 3 બહુ સરસ મજાની કવિતા જે છે, શીલવંત સાધુને, કે જે ગંગા સતીએ લખેલી છે, એ કરશું. હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. અહીંયા શીલવંત સાધુને, અહીંયા તમે ચેપ્ટર નંબર 1 આઈ થિંક ભણી લીધું હશે, રાઈટ? એમાં વૈષ્ણવજન. તો નરસિંહ મહેતાએ કહેલું છે કે ભાઈ વૈષ્ણવજન મતલબ વૈષ્ણવ ભક્ત જે છે એ કેવો હોવો જોઈએ, હે ને? જે ગાંધીજીનું પ્રિય ભજન પણ હતું, પ્રાર્થના પણ હતી. તો તમને એમ થશે કે મેમ અહીંયા ચેપ્ટર 1 નું કેમ કહે છે, આપણે ચેપ્ટર 3 વિશે ભણવાનું છે. પણ સેમ ટુ સેમ જેવી રીતે એમાં કીધા છે ક્રાઇટેરિયા કે એક વૈષ્ણવજન છે એ આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, હે ને? મતલબ સત્ય બોલતો હોવો જોઈએ, કોઈ નિંદા ન કરતો હોવો જોઈએ, બધા પ્રત્યે સરખી દ્રષ્ટિ રાખતો હોવો જોઈએ. એવી જ રીતે ગંગા સતીએ અહીંયા શીલવંત સાધુ જે છે એની વાત કરેલી છે, કે શીલવંત સાધુ જે છે એ કેવો હોવો જોઈએ, રાઈટ? એના ગુણ જે છે એનું વર્ણન અહીંયા કર્યું છે, એનો ગુણ સંપદાનો મહિમા જે છે એ અહીંયા કર્યો છે, કે એનું ચિત્ત નિર્મળ હોય, એના મનમાં રાગ દ્વેષ ન હોય, એ મિત્ર કે શત્રુમાં ભેદ ન કરતો હોય, હે ને? પ્રભુ મગ્ન હોય. ટૂંકમાં એવી વાત અહીંયા જે છે શીલવંત સાધુમાં કરી છે. હવે તમને સમજાઈ ગયું કે મેં કેમ વનની વાત કરી? અહીંયા ગંગાબા જે છે એ કહળસંગ ગોહિલ, એમનો જન્મ ભાવનગર જિલ્લામાં રાજપરા ગામમાં થયો હતો. એમણે સમાધિ લેતા પહેલા એમની શિષ્યા કોણ, તો કે પાનબાઈ, એને 52 દિવસ સુધી એટલે કે 52 ડેઝ સુધી એક એક રચના સંભળાવી હતી, જે આજે ભજનો સ્વરૂપે પ્રચલિત છે. બહુ સરસ છે. વીજળીને ચમકારે, મોતીડા પરોવે પાનબાઈ, એ ટાઈપનું બહુ સરસ મજાનું એક ભજન પણ છે. પછી આ મેરુ ડગે રે, તો મેરુ ડગે, એના પણ એના મન, જેના મન ન ડગે, એ ટાઈપનું છે. શીલવંત સાધુને, જે આપણે અહીંયા ભણવાના છીએ, ભક્તિ કરવી તેણે, વગેરે ગંગા સતીના પદો જાણીતા છે. હવે ગંગા સતીએ યોગ માર્ગ ખૂબ આગળ વધેલા હતા. જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ એમની પાસેથી મળે છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી અને ભક્તિથી જીવનને તરબોળ કરવાની એમણે વાત કરી છે. ભક્તિ માર્ગ અપનાવેલો છે, રાઈટ? અને એની જ એણે સરસ મજાના એ પાનબાઈને સંબોધીને બહુ બધા ભજનો એણે લખેલા છે આવી રીતે. અહીંયા શું છે તો કે ગંગા સતીના ઘણા ભજનો પ્રચલિત બન્યા. પ્રસ્તુત એટલે કે આ ભજનમાં આદર્શ સંત, મેં તમને પહેલા જ વાત કરી કે ભાઈ શીલવંત, શીલવંત એટલે ચારિત્રવાન, સદાચારી, શીલવંત એને કહેવામાં આવે એમ. તો એવા આદર્શ સંત કેવા હોય એમની વાત કરી છે. જેનામાં સર્વ ગુણોનો વિકાસ થયેલો હોય એ શીલવંત છે. જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવો કંઈ ભેદ ના હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ એક જ હોય, એમ મનમાં કંઈક વિચારે ને વચન કંઈક આપે ને કામ કંઈક અલગ કરે, એવું નહીં એમ. આઠે પ્રહર જે છે એમાં આનંદમાં રહેતા હોય એવા સાધુને વારે વારે નમવાની વાત ગંગા સતીએ કરી છે. ઓકે, બહુ સરસ મજાનું ભજન છે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેને બદલે નહીં વર્તમાન રે. અહીંયા શું કહે છે તો કે અને ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેના મહારાજ થાય મહેરબાન. ઓહો! એટલે અહીંયા એવું કે છે કે શીલવંત સાધુને વારંવાર નમન કરીએ. શું કરીએ તો કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા ન મળે, જેના ચિત્તની વૃત્તિ જે છે એ હંમેશા કેવી હોય? નિર્મળ હોય. જેના ઉપર પરમાત્માની કૃપા પણ સાક્ષાત ઉતરે છે. મહારાજ એટલે પરમાત્મા, એમ. એ મહેરબાન હોય એટલે કૃપાળુ હોય, દયાળુ હોય, એવા હોય. કોણ છે તો કે એવા શીલવંત સાધુને વારંવાર નમન કરીએ. પછી શું કહે છે તો કે જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રહે, એટલે જેના હૃદયની અંદર શત્રુ હોય કે મિત્ર હોય એવો કશો ભેદ જ ન હોય, જેનો પરમાર્થ એટલે કે મોક્ષમાં જ એની પ્રીતિ હોય, એટલે એનું જે ધ્યાન જે છે, ભક્તિ જે છે, પ્રીત છે, પ્રીત એટલે સ્નેહ, એ બધું કેમાં છે? મોક્ષમાં છે. એવું કામ કરે કે જેનાથી એને મોક્ષ મળે એમ. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત. તો શું છે કે તો કે જેના મન, વચન અને વાણી, એટલે કે આપણે કહીએ ને કે મન વચન ને કર્મ, એમાં એકરૂપતા હોય, એ સારી રીતે બધા નિયમોનું પાલન કરતો હોય છે. એવી રૂડી પાડે એવી રીત, એવી રીત છે એવા નિયમોનું પાલન કરતો હોય. આઠે પોર મન મસ્ત થઈ રેવે, એટલે આઠે પહોર જે છે દિવ્યા આનંદમાં રહે, મસ્ત મજાના દિવ્યા આનંદમાં.
જેની જાગી ગયો તુરિયાનો તાર રે, એની બ્રહ્માવસ્થા જે છે એની જાગૃત થઈ ગઈ હોય, રાઈટ? એવા જેણે શું છે તો કે જેણે નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું, એને નામમાં ને રૂપમાં ને એ મિથ્યા કરી દીધા. એના માટે કંઈ દેખાવ કે આ પહેરવેશ કે કશું જ એને મતલબ છે નહીં, ખોટું છે એના માટે. સદાય ભજનનો વ્યાપાર એણે શું કર્યું હોય તો કે જેનું મન જે છે એ હંમેશા ભજનમાં, ઈશ્વર ભક્તિમાં પરોવાયેલું હોય. એવો કોણ છે તો કે એવા લક્ષણો છે શીલવંત સાધુના, ને એવા શીલવંત સાધુને નમન છે, વારે વારે નમન. એવું કહે છે, રાઈટ? સંગતું કરો તો તમે એવા નહીં કરજો ને. એ કહે છે કે તમારે જો સંગત જ કરવી હોય, કહેવાય ને કે સંગ એવો રંગ, હે ને, કે ભાઈ તમે જેની હારે રહ્યો તો એની વાન ના આવે પણ હાન તો આવે જ, મતલબ વાન ના આવે એના જેવા દેખાવ નહીં પણ કદાચ હાન તો આવે જ, મતલબ એના જેવા કહેવાય ને કે કામ તો તમે કરવા જ લાગો એમ. એ પછી બેટર એટલે એવું કહેવાય ને કે કેરીઓ જો બધી સારી હોય ને એની બાજુમાં ખરાબ હોય તો એ સારી કેરીની અસર એની ઉપર ન થાય, ખરાબ કેરીની અસર સારી ઉપર થઈ જાય. એટલે તમે કેવા સાથે રહ્યો છો, મિત્ર વર્તુળ તમારું કેવું છે, તમારું અપબ્રિંગિંગ કેવા લોકો વચ્ચે થયું છે, એની ઉપર તમે કેવા છો અથવા કેવા બનશો એ આધાર રાખે છે. તો અહીંયા શું કહે છે કે સંગતું કરો તો એવા નહીં કરશો ને. એટલે તમે આવા સંતની સંગત કરશો તો શું થશે તો ઉત્તરશો ભવ પાર રે, આ સંસાર સાગર જે છે એ તરી જશો, રાઈટ? ગંગા સતી એમ બોલ્યા રે, ગંગા સતીએ એમ પાનબાઈને કહ્યું, બોલ્યા રે પાનબાઈ. પાનબાઈને આવું કહે છે કે જેને વચનોમાં વિશ્વાસ, એવા સંતને, પરમાત્માને વચનોને વાણીમાં વિશ્વાસ હોય છે. ગંગા સતીએ એવું કીધું પાનબાઈને કે ભાઈ આવા ભગવાનનો હારે રહેશો તો તમારો સંસાર સાગર પણ તરી જશો એમ. એ કારણ કે આવા પરમાત્માના વચનો જે છે તો આમાં વિશ્વાસ કરજો એમ, વિશ્વાસ રાખજો, વચનોમાં વિશ્વાસ. ગંગા સતીની ભજન, ગંગામાંથી આ સરસ મજાનું ભજન જે છે એ લેવામાં આવેલું છે. મને તો આ બહુ મસ્ત, મારું ફેવરેટ ભજન જે છે ને એ આ બહુ મસ્ત જ છે એમ. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, મતલબ આખું આમ નદીમાં જતા હોય ને વીજળી થતી હોય ને એનો જે પ્રકાશ આટલો જરાક આવે ને એના ચમકારે આમ મોતીડા પરોવે. હા હા હા, મતલબ ઇન શોર્ટ કે તમારી પાસે ગમે એટલી પ્રતિકૂળતા હોય ને છતાંય તમે તમારા કહેવાય ને કે લક્ષ્યથી ભટકો નહીં, એવી વાત અહીંયા કરેલી છે. તો અહીંયા કોના લક્ષણ આપેલા છે? સિલવંત સાધુને. તો સિલવંત સાધુના ફર્સ્ટમાં આપણે વૈષ્ણવજનના જોયા લક્ષણો, અહીંયા સિલવંત સાધુના. તો તમે જો કવિતા બરોબર સમજેલી હોય તો આરામથી તમે એના શબ્દાર્થ, સવાલ જવાબ, રૂઢિપ્રયોગ, વોટેવર પૂછાય તમને પરીક્ષામાં 1 માર્કર કે 3 માર્કર તમને આવડે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.